પાઠ 23 ગુજરાતની સિંચાઈ યોજનાઓ. પાઠ 23 ગુજરાતની સિંચાઈ યોજનાઓ, પાના નંબર 49. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી પાઠ્યપુસ્તકનો પાના નંબર 49 ખોલો. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે તમારી પાઠ્યપુસ્તકમાં ચિત્ર જોઈ શકો છો. પ્રથમ ચિત્ર છે નવા ગામ બંધ અને બીજું ચિત્ર છે કડાણા બંધ. પહેલું ચિત્ર છે નવા ગામ બંધ અને બીજું ચિત્ર છે કડાણા બંધ. ત્યારબાદ ત્રીજું ચિત્ર ધરોઈ બંધ. કયું ચિત્ર છે? ધરોઈ બંધ. અને ત્યારબાદ સૌથી છેલ્લે નીચે ચિત્ર આપેલું છે તે છે દાંતીવાડા બંધ. દાંતીવાડા બંધ, ધરોઈ બંધ અને દાંતીવાડા બંધ. તો ચાલો હવે આપણે ગુજરાતની સિંચાઈ યોજનાઓ કઈ કઈ છે તેનું અધ્યયન કરીએ અને યાદ રાખીએ. જુઓ, બંધનું સ્થળ. તો બંધનું સ્થળ આપેલું છે નદી અને જિલ્લો. તો પ્રથમ છે નવાગામ. તો નવાગામ કઈ નદી છે? નવાગામ તો નર્મદા. નર્મદા નદી ઉપર બંધનું સ્થળ છે નવાગામ અને જિલ્લો છે નર્મદા. ત્યારબાદ ઉકાઈ. ઉકાઈમાં કઈ નદી ઉપર છે? તાપી અને જિલ્લો પણ કયો છે? તાપી. ત્યારબાદ કડાણા બંધ. કડાણા બંધ કઈ નદી પર આવેલું છે? તો મહી અને જિલ્લો આપેલો છે મહીસાગર. ત્યારબાદ ચોથું બંધનું સ્થળ છે ધરોઈ અને નદી છે સાબરમતી. સાબરમતી નદી પર બંધનું સ્થળ છે ધરોઈ અને ત્યાં જિલ્લો આવેલો છે મહેસાણા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બંધનું સ્થળ છે પાનમ અને નદીનું નામ પણ છે પાનમ. જિલ્લો છે મહીસાગર. ત્યારબાદ કરજણ. કરજણ બંધનું સ્થળ આવેલું છે કરજણ નદી પર અને તે નદી ક્યાં આવેલી છે? કઈ જિલ્લામાં છે? તો નર્મદા જિલ્લા ઉપર છે. ત્યારબાદ બંધનું સ્થળ છે દમણગંગા. દમણગંગા નદી પર આવેલું છે અને જિલ્લો છે વલસાડ. ત્યારબાદ દાંતીવાડા. દાંતીવાડા કઈ નદી ઉપર છે? તો બનાસ અને જિલ્લો પણ છે બનાસકાંઠા. ત્યારબાદ શેત્રુંજી. શેત્રુંજી નદી પર આવેલું છે અને તેનો જિલ્લો છે ભાવનગર. શેત્રુંજી નદી પર છે અને તેનો જિલ્લો છે ભાવનગર. ત્યારબાદ બંધનું સ્થળ છે ભાદર. કઈ નદી છે? તો ભાદર અને જિલ્લો રાજકોટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બંધનું સ્થળ છે સુખી અને કઈ નદી છે? સુખી. હવે આ સુખી નદી કયા જિલ્લામાં આવેલી છે? તો છોટા ઉદેપુર. છોટા ઉદેપુર નદી છે સુખી અને બંધનું સ્થળ પણ છે સુખી. ત્યારબાદ બંધનું સ્થળ છે સીપુ અને નદી પણ છે સીપુ. તે કયા જિલ્લામાં આવેલી છે? તો બનાસકાંઠામાં. બનાસકાંઠામાં સીપુ નદી પર બંધનું સ્થળ છે સીપુ. ત્યારબાદ વાત્રક. વાત્રક છે બંધનું સ્થળ. તે કઈ નદી ઉપર છે? તો વાત્રક નદી ઉપર જ છે અને જિલ્લો છે અરવલ્લી. ત્યારબાદ હાથમતી. હાથમતી બંધનું સ્થળ હાથમતી નદી ઉપર આવેલું છે અને કયો જિલ્લો આવેલો છે ત્યાં? તો સાબરકાંઠા. સાબરકાંઠા ઉપર હાથમતી નદી અને બંધનું સ્થળ આવેલું છે. ત્યારબાદ મચ્છુ બે. મચ્છુ બે કઈ નદી ઉપર છે? તો મચ્છુ નદી ઉપર જ છે અને મચ્છુ નદી ક્યાં આવેલી છે? તો મોરબીમાં. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ બધા બંધના સ્થળ, નદી અને જિલ્લા. ત્યારબાદ દેવ. દેવ બંધનું સ્થળ કઈ નદી છે? તો દેવ અને દેવ નદી કયા જિલ્લામાં આવેલી છે? તો પંચમહાલમાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, મચ્છુ એક. તો મચ્છુ એક કઈ નદી ઉપર આવેલું છે? તો મચ્છુ ઉપર અને તે કયા જિલ્લામાં આવેલી છે? મોરબીમાં. આગળ આપણે જોયું મચ્છુ બે અને મચ્છુ એક. અહીં બંને મચ્છુ એક અને મચ્છુ બે બંને મચ્છુ નદી ઉપર આવેલું છે અને જિલ્લો કયો છે? મોરબી જ છે. ત્યારબાદ વણાકબોરી. બંધનું સ્થળ છે વણાકબોરી અને કઈ નદી ઉપર છે? તો મહી નદી ઉપર છે
અને જિલ્લો છે ખેડા. ખેડા જિલ્લામાં મહી નદી ઉપર બંધનું સ્થળ છે વણાક બોરી. ત્યારબાદ ઊંડ. ઊંડ બંધનું સ્થળ ઊંડ નદી ઉપર આવેલું છે. હવે ઊંડ નદી ક્યાં આવેલી છે, કયા જિલ્લામાં? તો જામનગર જિલ્લામાં. જામનગર જિલ્લામાં ઊંડ નદી અને બંધનું સ્થળ છે ઊંડ. ત્યારબાદ ગુહાઈ. ગુહાઈ બંધનું સ્થળ ગુહાઈ નદી ઉપર આવેલું છે અને ત્યાંનો જિલ્લો છે સાબરકાંઠા. ગુહાઈ નદી કયા જિલ્લામાં આવેલી છે? તો યાદ રાખવાનું છે સાબરકાંઠા. ત્યારબાદ મુક્તેશ્વર. મુક્તેશ્વર બંધનું સ્થળ સરસ્વતી નદી ઉપર આવેલું છે અને તે કયા જિલ્લામાં છે સરસ્વતી નદી? તો બનાસકાંઠામાં. સરસ્વતી નદી છે બનાસકાંઠામાં અને બંધનું સ્થળ છે મુક્તેશ્વર. ત્યારબાદ છેલ્લું કાકરાપરા. કાકરાપરા બંધનું સ્થળ કઈ નદી ઉપર છે? તો તાપી નદી ઉપર અને જિલ્લો છે સુરત. તાપી નદી ક્યાં આવેલી છે? તો સુરત જિલ્લામાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતની સિંચાઈ યોજનાઓ વિશે અભ્યાસ કર્યો. બંધનું સ્થળ, કઈ નદી ઉપર અને તેનો નદી કઈ જિલ્લામાં આવેલી છે તેનો. તમને ઘરે બેસીને આનો અભ્યાસ કરવાનો છે અને બંધનું સ્થળ, નદી અને જિલ્લો યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 23નો અભ્યાસ કર્યો. હવે આપણે તેનું સ્વાધ્યાય જોઈએ. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે. તો સૌ પ્રથમ પહેલું, ગુજરાતમાં કાકરાપરા સિંચાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો આપણે જોઈએ કાકરાપરા સિંચાઈ યોજના કઈ નદી ઉપર છે? તો તાપી નદી ઉપર. ત્યારબાદ ગુજરાતમાં નર્મદા નદી ઉપર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે? તો નવા ગામ. ત્યારબાદ ત્રીજું, ગુજરાતમાં ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો ઉકાઈ યોજના કઈ નદી ઉપર છે? તો તાપી નદી ઉપર. ત્યારબાદ ગુજરાતમાં મહી નદી ઉપર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે? તો મહી નદી ઉપર તો કડાણા. કયું બંધ બાંધવામાં આવ્યું છે? તો કડાણા. ત્યારબાદ ગુજરાતમાં ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો ધરોઈ યોજના આવેલી છે સાબરમતી નદી ઉપર. ત્યારબાદ ગુજરાતમાં ભાદર નદી કયા જિલ્લામાં આવેલી છે? તો ગુજરાતમાં ભાદર નદી રાજકોટ જિલ્લામાં આવેલી છે. છઠ્ઠું, ગુજરાતમાં બનાસ નદી ઉપર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે? તો બનાસ નદી ઉપર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આઠમું આપણે જોઈએ, ગુજરાતમાં શેત્રુંજી નદી કયા જિલ્લામાં આવેલી છે? તો શેત્રુંજી નદી કયા જિલ્લામાં છે? તો ભાવનગર. ત્યારબાદ નવમું, ગુજરાતમાં વણાકબોરી બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? તો વણાકબોરી બંધ કઈ નદી ઉપર છે? તો મહી. ત્યારબાદ 10મું, ગુજરાતમાં સરસ્વતી નદી ઉપર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે? તો મુક્તેશ્વર. યાદ રાખવાનું છે કયા સ્થળ ઉપર? તો મુક્તેશ્વર. ત્યારબાદ ગુજરાતમાં વાત્રક નદી કયા જિલ્લામાં આવેલી છે? તો વાત્રક નદી આવેલી છે અરવલ્લી જિલ્લામાં. ત્યારબાદ ગુજરાતમાં સુખી નદી કયા જિલ્લામાં આવેલી છે? તો સુખી નદી આવેલી છે છોટા ઉદેપુર. ત્યારબાદ ગુજરાતમાં મેશ્વો નદી કયા જિલ્લામાં આવેલી છે? તો મેશ્વો નદી આવેલી છે અરવલ્લી જિલ્લામાં. 14મું, ગુજરાતમાં મચ્છુ નદી કયા જિલ્લામાં આવેલી છે? તો મચ્છુ નદી આવેલી છે મોરબી જિલ્લામાં. ત્યારબાદ છેલ્લે ગુજરાતના જામનગર જિલ્લામાં નીચેના પૈકી કઈ નદી આવેલી છે? તો જામનગર જિલ્લામાં ઊંડ નદી આવેલી છે. જામનગર જિલ્લામાં કઈ નદી આવેલી છે? તો ઊંડ નદી આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 23નો અભ્યાસ પણ કર્યો, તેનો સ્વાધ્યાયનો પણ અભ્યાસ કર્યો. તમને સ્વાધ્યાય સુંદર અક્ષરમાં તમારી નોટબુકમાં લખવાનું છે. થેન્ક યુ.